તો ગાવાની દારવાને હાલો રે હા મારો દીકરો હા કાકા હા બેટા હું જાઉં છું ગાયું બેહુમાં સમજો આવ અમે આના તેડવા જાય છીએ હા તું માલ ઢોરમાં મારો દીકરો વિયો જા હાલો જાઉં છું તઈ અને ભાગ લેતો જઈજે હા અને કાંઈ એવી જણફણી વાતો થાય હા તો મને જરા કાને નાખજે કેતો રહીશ જા મારો દીકરો થોડી થોડી સાંભળતો રહીજે મારો દીકરો એ હારું લ્યો જા બેટા અરે ભાઈ હા રત્ના તો હાલ વિરાજ ગટલાના બોમલા આના તેડવા જવા છે ભાઈ જાવું છે મારો ભાઈ અને વીરા પણ આજ આપણે સાંભળ્યું છે કે આપણા મહારાજ આજ વીરા પાપી પેટના તો વાંજ્યા છે બરોબર છે વીરા અને જો ભાઈ અને આજ આપણે વાંજ્યાના મોઢા જોઈને આજ આપણે ગિગલાના વહુના આના તેડવા જાય ને વિરલા બરોબર છે વીરા તો કદાચ આપણો ગગલો પણ વાંજ્યો રહી જાય સત્ય વાત છે ભાઈ તો એટલા માટે આમ રાજના માર્ગે હલાય ને વીરા એ નો હલાય વીરા તો હાલ વીરા આજે કેડીના માર્ગે હાલતા હાલતા ગગલાના વહુના આના તેડી આવી હાલ મારો ભાઈ પણ જોજે ભાઈ પાછા કે મહારાજ સમા મળી જાય ને તો અવરું ફરીને તું પાછો ઉભો રહીજે ભલે વીરા તો હાલ મારો ભાઈ હરખથી ગગલાના વહુના આના તેડવા જાય મારો ભાઈ હાલ રત્ના જો વીરા જો હે બા અનલા દેડવા હાલે મારી ભાઈ અનલા દેડવા હાલે વીરા સામેથી મહારાજ આવતા હોય જણાય છે વીરા લાગે છે વીરા તો હાલ વીરા આજે આપણે બંને ભાવરું ફરીને ઉભા રહી જાય મારો ભાઈ એ હાલ મારો ભાઈ અરે વીરા પ્રધાન હા મહારાજ આજ મને અરે તમને જોઈ આજ બારી ઓળી ફરી ઉભા છે માટે જઈને તપાસ કરો ભાઈ બોલે મહારાજ અરે વીરા રાયકા ભાઈ હા વીરા પ્રધાન અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે આવડું ફરીને ઉભા રહી ગયા હા વીરા પ્રધાન આ તમે તમારા મહારાજે અવરું ફરી નથી બા મારો ભાઈ હા રાયકા ભાઈ પણ આજ અમે મારા ગગલાના વહુના આના તેડવા જાતા હતા ભાઈ તો આનાની કાક સીજ વસ્તુ આજ મેં કાક ઘીરે ભૂલી આવ્યા વીરા હા રાયકા ભાઈ તો એટલા માટે હું મારો ભાઈ આજ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એટલા માટે હું મારો ભાઈ અવરું ફરીને ઉભા છે વીરા પ્રધાન હા રાયકા ભાઈ બધી વસ્તુ હોત છતાં શા માટે જૂઠું બોલો છો તો હા વીરા પ્રધાન તો જા મારો ભાઈ જઈને આપણા મહારાજને વીરા વાત કરી દે કે આજ એને રબારી ભાઈ જો સત્ય કહેશે વીરા તો આપણા મહારાજને દુઃખ તો નહીં લાગી જાય ને વીરા પ્રધાન ભલે રાયકા ભાઈ જો વીરા જો અરે મહારાજ જો રબારી ભાઈ સત્ય કહેશે તો દુઃખ તો નહીં લાગે ને મહારાજ અરે વીરા પ્રધાન આજ રબારી ભાઈ ને કહો કે જો આજ સાસુ ને સત્ય કહે તો રાજ તરફથી ઇનામ આપજો અને જો કદાચ જૂઠું કહે તો કાળિયા ઠાકરના સોગંદી એને સત્ય મનાવો વીરા ભલે મહારાજ અરે વીરા રાયકા ભાઈ હા વીરા પ્રધાન જો સાચું ને સત્ય બોલશો હા તો રાજમાંથી ઇનામ દેશું હા. અને જો જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ એ રત્ના એ ભાઈ એલા એ ઠાકર નામ દીધા વીરા અમને ભાઈ હા રત્ના ઠાકરના આમ તો આપણે કોઈ દી ખવાય ને વીરા નો ખવાય વીરા અને ભાઈ ભાઈ અને ઠાકર તો આપણને કલેજાની મારકોર વાલો હોય વીરા વાલો હોય છે વીરા અને શેહામાં રાજા ને રજવાડું રજવાડું દેખાય છે વીરા ઠાકરને આમ તો કોઈ દી નો ખવાય ભાઈ નો ખવાય ભાઈ અને હોય જાટકી મહારાજ ને હાસુ કહી દેવું છે એ રત્ના હા. જે વાત સાચી છે ને ભાઈ હા. એ હોય ઝટકી હા. અને આજ મહારાજ ને કહી દે વીરા જો ભાઈ જી વાત હોય ને હાસી કહી દેવાય કહી દે ભાઈ મનની મનમાં નો રખાય નો રખાય અને વાહેથી પછી આપણી વાતો થાય એવું નો કરાય નો કરાય અને તું હવે રાખજે પહેલા તૈયારીઓ તૈયારી જો ભાઈ મહારાજના સન્માનમાં રહેતના નમન છે મહારાજ કહો રાયકા ભાઈ આ મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ પણ આજ હવે અરસ પરસ એવી વાતો થાય છે મહારાજ શું વાત કરો ભાઈ કે મહારાજ અજમલ પાપી બેટે વાંચ્યા છે અને જો મહારાજ અને આજ મેં વાંગ્યાના મોઢા જો આજે મારા ગગલાના વહુના આના તેડવા જાય ને મહારાજ વીરા
તો મહારાજ તો કદાચ તમારો ગગલો પણ વાંજ્યો રહી જાય એટલા માટે રબારી અવરુભાઈ પાસે મહારાજ રબારી અવરુભાઈ પાસે અરે ભાઈ રાયકા હા મહારાજ આજ વાત કેવી તમારે જૂઠી છે ભાઈ શા માટે મહારાજ અરે વીરા હા? આપને આ વાતની ખબર નહીં હોય શું મહારાજ માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ કહો મહારાજ રાજન રે કહું ને રાયકા વીરા સાંભળો ને કરો મારા હાથા દલડા રાજન રે કહું ને રાયકા વીરા સાંભળો ને કહો મહારાજ કહો લાસા ને લખો દી બંને મારે દીકરી રે સત્ય વાત છે મહારાજ સગુણા હૈયા કેરો આવો તણ તણ દીકરીયું રાયકા મારે આંગણે રે એ છતાં કેમ વાંજ્યો એ એ રાજન રે કહું હે રાયકા વીરા સાંભળો રે એ કરું મારા હાથા દલડા પરિવાર એ રાજન રે કહું હે રાયકા વીરા સાંભળો રે રાજન રે કહું હે રાયકા વીરા સાંભળો રે સાંભળો અરે ભાઈ હા મહારાજ આજ આપ મને કરી તે વાતીઓ કહો છો વીરા આજ એક નહીં પણ ધનધન દીકરી બેને લાસા લક્ષ્મી ને સગુણા આવી ધનધન દીકરી મારા આંગણે રમે છે ભાઈ છતાં હું વાંજ્યો કઈ રીતે કહો વીરા હા મહારાજ એ વાત તો કેવી તમારી મને સત્ય લાગી જાય છે મહારાજ હા ભાઈ કે આજે જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ હા વીરા પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય મહારાજ શું વાત કરો છો ભાઈ હા મહારાજ જો આજ પ્રણાવે ને તો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય મહારાજ નહીં રાયકા ભાઈ પણ મહારાજ પાછળથી જો તમને કોઈ બાડો બુબડો લુલો લંગડો જો એક પુત્ર હોત ને હા વીરા મહારાજ તો તમે આ પછી રાજગાદી સંભાળે નહીતર મહારાજ એક દિન સમય મહારાજ આ પોગણ કે નગરીને લાગી જાય મહારાજ તારા લાગી જાય અરે ભાઈ રાયકા હા મહારાજ આજ વાત કેવી તમારી સત્ય છે ભાઈ હા મહારાજ કારણ કે આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નોરે માટે હે રાયકા ભાઈ હા મહારાજ જો આજ મારા મુખ જોવાથી એવડા શું થયા હોય ને વીરા તો કાલ સવારના સૂર્યના ઉગતા સવળા સુકન લઈ અને તમે તમારા ગગાની હોનું આણું તેડો જજો ભાઈ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા અરે મહારાજ આજે તમે જેવા ધર્મજો રાજુ હોય મહારાજ તો આજે રૈયતને શું ખામી હોય મહારાજ હા રાયકા ભાઈ મહારાજ આજ કદાચ જો નાના મોઢે જો કદાચ મોટી વાત થઈ જાય ને મહારાજ એ વીરા તો મહારાજ તો આજ મને રૈયત જાની મને માફ કરજો મહારાજ મને માફ કરજો અરે ભાઈ સત્ય કહેવામાં કદાપી રેસ હોતી નથી ભાઈ હા મહારાજ માટે આજે તમારી વાત કેવી સત્ય છે જો આજ મારા મુખ જોવાથી એવડા સુકન થયા હોય વીરા તો કાલ સવારના સૂર્યના ઉગતા સવળા સુકન લઈ અને તમે તમારા ગગાની હોનું આણું તેડો જજો ભાઈ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા હે વીરા હે ભાઈ તાલ વિરાજ મહારાજની આજ્ઞા અનુસાર વીરા તો આજ આપણે બે ભાઈ સૌરા સુકન્યા લેવા હવે જાય મારા ભાઈ હાલ વીરા લે ભાઈ હે આજે સુકન્યા લેવા આઈના તમારી ભાઈ સુકન્યા લેવા
આજ આવી રીત મારે સન્માન મૂકી આજ બિના ટેણા બોલી રહી છે માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો. ભલે મહારાજ. આજ પર તાન બોલાવે રાજ માતા જાવો જો રે